નમસ્કાર મિત્રો, વિષય ગુજરાતી, ધોરણ 9 ગુજરાતી વિષય દ્વિતીય ભાષાના પાઠ્યપુસ્તકના આજે તમામ પાઠના લેખકો વિશે આપણે માહિતી મેળવીશું. તો શરૂઆત કરીએ. પહેલો જ છપ્પા. લખનાર છે અખો. 17મી સદીની અંદર થઈ ગયા. અખો અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા. તેમણે બ્રહ્મલીલા, સંતપ્રિયા જેવી હિન્દીમાં કવિતાઓ લખી છે. છપ્પા તેમનું સમર્થ એવું સર્જન છે. અખાના છપ્પા, અખે ગીતા, અનુભવ બિંદુ, બ્રહ્મલીલા, કેવલ્ય ગીતા, પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ એમની પ્રખ્યાત એવી કૃતિઓ છે. તેઓ જ્ઞાની કવિ તરીકે પ્રખ્યાત છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનના ગરવા વડલા તરીકે જાણીતા જ્ઞાની કવિ અખાની આ બે છપ્પા સ્વરૂપની રચનાઓ અહીં પ્રસિદ્ધ થયેલી છે. ત્યારબાદ પાઠ બીજો, પરોપકારી મનુષ્યો. વિદ્યાબહેન નીલકંઠ. જન્મ 1/6/1874, અવસાન 7/12/1958. વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેઓએ BA સુધીનું શિક્ષણ ગુજરાત કોલેજ અમદાવાદમાંથી જ પ્રાપ્ત કરેલું છે. ફોરમ, ગૃહદીપિકા, નારીકુંજ, જ્ઞાનસુધા તેમના લેખ સંગ્રહો છે. પ્રોફેસર ઢોંડો કેશવ કરવે ચરિત્ર નિબંધ પણ તેમણે લખ્યો છે. હાસ્ય મંદિર નામની તેમની હાસ્ય લેખની કૃતિ છે. સુધા હાસીની, હિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન એ તેમના અનુવાદના પુસ્તકો છે. ત્યારબાદ પાઠ 3, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી. આ ખબરદારની એક જાણીતી કવિતા છે. અરદેસર ફરામજી ખબરદાર. અદલના ઉપનામે તેઓ લખતા હતા અથવા તે જાણીતા હતા. તેમનું જન્મસ્થળ દમણ છે. તેઓ જન્મે પારસી, કર્મે વેપારી, પરંતુ જીવ એનો સાહિત્યકારનો હતો. કાવ્ય રસિકા, પ્રકાશિકા, વિલાસિકા, ભારતનો ટંકાર તેમના કાવ્ય સંગ્રહો છે. પ્રભાતનો તપસ્વી, સંદેશિકા, કલિકા, ભજનિકા, રાસચંદ્રિકા, રાષ્ટ્રિકા, કલ્યાણિકા, ગાંધી બાપુનો પવાડો, કીર્તનિકા વગેરે સંગ્રહોમાં તેમનું મહત્ત્વનું પ્રદાન રહેલું છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ ખૂબ જાણીતી પ્રચલિત એવી કવિતા છે. ત્યારબાદ પાઠ 4, સિંહનું મૃત્યુ. ધ્રુવ ભટ્ટ દ્વારા લખાયેલ છે. ધ્રુવ ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના નીંગાણામાં થયો હતો. તેમનું વતન મોરબી છે. તેમણે BCom સુધીનું શિક્ષણ મેળવ્યું છે. તેમણે પ્રકૃતિ સાથેના મનુષ્યના આત્મીય સંબંધનું ગુજરાતી નવલકથામાં ઉત્તમ આલેખન કરેલું છે. સમુદ્રાંતિકે, અગ્નિકન્યા, તત્વમસી, અતરાપી, અકુપાર, કર્ણલોક, તિમિરપંથી તેમની જાણીતી નવલકથાઓ છે. ઘણી વખત પેપરમાં આની અંદરથી સમુદ્રાંતિકે, અગ્નિકન્યા, તત્વમસી, અકુપાર જેવું પૂછાયેલા નવલકથાઓના નામ છે. આ સિવાય શૃણવંતુ, ગાય તેના ગીત તેમના કાવ્ય સંગ્રહો છે. ખોવાયેલું નગર તેમનો કિશોર કથા સંગ્રહ છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર તેમજ ગુજરાત સાહિત્ય દિલ્હી પુરસ્કારથી પણ સન્માનિત થયેલા છે. ધ્રુવ ભટ્ટની અકુપાર નવલકથામાંથી જ આ પાઠ લેવામાં આવેલો છે. ધ્રુવ ભટ્ટની અકુપાર જે નવલકથા છે એ કોલેજની અંદર પણ ભણાવવામાં આવે છે. ત્યારબાદ તું તારા દિલનો દીવો. ભોગીલાલ ગાંધી. ભોગીલાલ ચુનીલાલ ગાંધીનું ઉપનામ ઉપવાસી હતું. તેઓ અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની હતા. જેલવાસ દરમિયાન માર્ક્સવાદી સાહિત્યનું તેમણે વાંચન કરેલું. તેમણે ગુજરાત પ્રગતિશીલ લેખક મંડળનું સંચાલન અને વિશ્વમાનવ માસિકનું સંપાદન દીર્ઘકાળ સુધી કર્યું હતું. જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણીનું સંપાદન એ તેમનું મહત્ત્વનું પ્રદાન છે. તેમણે કવિતા, નવલિકા, નિબંધ, વિવેચન, અભ્યાસ ગ્રંથો તથા સંપાદન અને અનુવાદના 80 જેટલા પુસ્તકો લખેલા છે. પ્રહલાદ પારેખનું આપણે ભરોસે કાવ્ય આ કાવ્ય સાથે જ સરખાવવામાં આવેલું છે. આ પણ યાદ રાખવાનું છે. આ પાઠનું કવિતા જે છે એ એની સાથે જ સરખાવેલી છે. પ્રહલાદ પારેખની આપણે ભરોસે નામની કવિતા છે એની સાથે જ
આ કવિતા સરખાવી શકાય તેમ છે. ત્યારબાદ પાઠ 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય. ફાધર વાલેસ. તેમનું પૂરું નામ કાર્લોસ જી વાલેસ. તેમનો જન્મ લાર્ગનોના સ્પેનમાં થયો હતો. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક તરીકે કામગીરી કરી હતી. સદાચાર, વ્યક્તિત્વ ઘડતર, જીવન દર્શન, કોલેજ જીવન, ચારિત્ર યજ્ઞ, સંસ્કાર તીર્થ, લગ્ન સાગર, ગાંધીજી અને નવી પેઢી, ધર્મ મંગલ, સંસાર સાધના વગેરે તેમના મહત્ત્વના નિબંધ સંગ્રહો છે. તેમના ગુજરાતીમાં સાદગીની શોભા રહેલી છે. તે જે કાંઈ લખાણ લખતા તેની અંદર ખૂબ સાદગી સાથે ગુજરાતી ભાષા એણે વ્યક્ત કરેલી છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમજ રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો છે. કાકા સાહેબ કાલેલકરની જેમ તેમને સવાયા ગુજરાતી તરીકે પણ આપણે ઓળખી શકીએ, કારણ કે તેમણે પણ ખૂબ સારા એવા નિબંધ સંગ્રહ ગુજરાતી ભાષાની અંદર આપેલા છે. ત્યારબાદ પાઠ 7 નવસર્જનની વાટે. બાલમુકુંદ દવે. જન્મ 7/3/1916, અવસાન 28/2/1993. બાલમુકુંદ મણિશંકર દવે વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં તેમનો જન્મ થયેલો. તેમણે નવજીવનમાં પ્રૂફ રીડર તરીકે લાંબા સમય સુધી કામ કરેલું. ધ્રુવાખ્યાન તેમની આખ્યાનની ઢબમાં લખાયેલી એક કૃતિ છે. પરિક્રમા, કુંતલ તેમના ધ્યાનપાત્ર એવા કાવ્ય સંગ્રહો છે. સોન ચંપો, અલક દલક, ઝરમરિયા તેમના બાળગીત સંગ્રહો છે. ત્યારબાદ પાઠ 8 આભાર. ઉષ્ણસ દ્વારા લખાયેલ છે. ઉષ્ણસ એ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ છે. તેમનો જન્મ 28/12/1920 અને તેમનું અવસાન 6/11/2011 રોજ થયેલું. તેમનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે થયેલો. તેમણે અધ્યાપક તરીકે અને આચાર્ય તરીકે કામગીરી કરેલી છે. પ્રસૂન, નૈપથ્યે, આદરા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, કિંકિણી, ભારત દર્શન, અસ્વસ્થ, રૂપના લય, વ્યાકુળ વૈષ્ણવ, પૃથ્વીને પશ્ચિમ ચહેરે અને શિશુલોક તેમના કાવ્ય સંગ્રહો છે. આમાંથી પ્રસૂન, નેપથ્યે તેમજ મનોમુદ્રા જે છે આની પહેલાં પણ પૂછાયેલ છે. તેમની કવિતા સમસ્ત કવિતાના નામે પ્રગટ થયેલી છે. સદમાતાનો ખાંચો તેમની સ્મરણ કથા રહેલી છે. યાદ રાખવા જેવી છે સદમાતાનો ખાંચો. ત્યારબાદ તો પાઠ 9 પારખું. જયંતી દલાલ. જન્મ 18/11/1909 અને અવસાન 24/8/1970. જયંતી ઘેલાભાઈ દલાલનું વતન અમદાવાદ હતું. તેઓ વાર્તાકાર, નાટ્યકાર, નવલકથાકાર તેમજ અનુવાદક તરીકે જાણીતા છે. જવનિકા, પ્રવેશ બીજો, પ્રવેશ ત્રીજો તેમનો પ્રયોગશીલ એકાંકી સંગ્રહ છે. રંગતોરણ બાળ નાટકોનો સંગ્રહ છે. ઉત્તરા, જુજવા, કથરોટમાં ગંગા, મુકમ કરોતી, આ ઘેર પેલે ઘેર, અડખે પડખે, યુધિષ્ઠિર તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે. ઉત્તરા પછી કથરોટમાં ગંગા અને મુકમ કરોતી આની પહેલાં પેપરમાં પણ પૂછાયેલ છે. ધીમુ અને વિભા તથા પાદરના તીરથ એમની પ્રયોગશીલ એવી નવલકથાઓ છે. તેમણે જગવિખ્યાત નવલકથાઓમાં ઉત્તમ અનુવાદ કરેલો છે. ધીમુ અને વિભા તેમજ પાદરના તીરથ એમની પ્રયોગશીલ એવી નવલકથાઓ છે. તેમણે જગવિખ્યાત નવલકથાઓમાં ઉત્તમ એવા નવલકથાઓ જે છે એમનું અનુવાદન કરેલું છે. ત્યારબાદ 10મું પાઠ એ લોકો. પ્રિયકાંત મણિયાર. જન્મ 24/1/1927 તેમજ અવસાન 25/6/1976. પ્રિયકાંત પ્રેમચંદ મણિયારનો જન્મ વિરમગામમાં થયેલો. તેમનું વતન અમરેલી હતું. તેમણે 9 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ ચૂડીઓ બનાવવાનો વ્યવસાય કરતા હતા. તેમનું વિવિધ છંદો પરનું પ્રભુત્વ ધ્યાનાકર્ષણ છે. પ્રતીક, અશબ્દ રાત્રિ, સ્પર્શ, સમીપ તેમના કાવ્ય સંગ્રહો છે. પ્રિયકાંત મણિયારના પ્રતીક, અશબ્દ રાત્રિ, સ્પર્શ અને સમીપ.
પ્રબલ ગતિ મુખ્યત્વે ગદ્ય કાવ્યનો તેમનો સંગ્રહ છે. તેઓ સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયેલા છે. પ્રિયકાંત મણિયાર. ત્યારબાદ વારસાગત દુર્ગેશ ઓઝા. જન્મ 6/3/1965. દુર્ગેશ ભાસ્કરરાય ઓઝાનું જન્મસ્થળ પોરબંદર છે. હાલ તેઓ સિન્ડિકેટ બેંક પોરબંદરમાં કાર્યરત છે. વિવિધ સામાયિકો તેમજ વર્તમાનપત્રની અંદર તેઓ લેખો પ્રકાશિત કરે છે. અક્ષત તેમનો લઘુકથા સંગ્રહ છે અને ખેલ તેમનો વાર્તા સંગ્રહ પ્રકાશિત થયેલો છે. ટીવી સિરિયલોમાં અભિનેતા તરીકે અને સંગીતના કાર્યક્રમોમાં ગાયક તરીકે તેઓ જાણીતા છે. ત્યારબાદ તો જાણો નામનો પાઠ સુરેશ દલાલ દ્વારા લખાયેલો છે. જન્મ 11/10/1932. અવસાન 10/8/2012. સુરેશ પુરુષોત્તમદાસ દલાલ. મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં તેમનો જન્મ થયેલો. એકાંત, તારીખનું ઘર, નજરું લાગી, ઈટા કીટા, ધીંગા મસ્તી, અલગ ચલાણું, ભીલ્લું, પગની હોડી, હાથ હલેસા, ટીંગા ટોળી તેમના મુખ્ય કાવ્ય સંગ્રહો છે. કોના? તો કે સુરેશ દલાલના. એકાંત, તારીખનું ઘર, નજરું લાગી, ઈટા કીટા, ધીંગા મસ્તી, અલગ ચલાણું, ભીલ્લું, પગની હોડી, હાથ હલેસા, ટીંગા ટોળી મુખ્ય કાવ્ય સંગ્રહો છે. ગદ્ય કાવ્યનો સંગ્રહ અસ્તિત્વ તેમણે આપેલો છે. સમિધ, કવિનો શબ્દ, તપોવન, ઉપહાર, સહવાસ, વિથિકા વગેરે તેમના સંપાદનો છે. કાવ્યાયન અને કાવ્ય વિશ્વ એ બે તેમના નોંધપાત્ર સંચય ગ્રંથો છે. કવિતા દ્વૈમાસિકનું તેઓ સંપાદન યશસ્વી રીતે કાર્ય કરેલું છે. રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કારથી તેઓ સન્માનિત છે. ત્યારબાદ પાઠ 13 ઘડવૈયા. નાનાભાઈ જેબલિયા. નાનાભાઈ જેબલિયાનો જન્મ ભાવનગર જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખાલપરમાં થયેલો. જીવનભર તેમણે પ્રાથમિક શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું. તેમની પાસેથી મેઘરવો, રંગબિલોરી કાચના, તરણાનો ડુંગર, વંકીધરા વંકા વહેણ, સૂરજ ઉગે સાંજ, ભીના ચઢાણ, અડધા સૂરજની સવાર, અમે ઉગ્યા તા શમણાને દેશ વગેરે નવલકથાઓ તેમણે આપી છે. શૌર્યધારા, સથવારો, મારી શ્રેષ્ઠ કવિતાઓ તેમના નવલિકા સંગ્રહો છે. સૌરાષ્ટ્રના તળપદા જીવનના આ લેખક તરીકે તેઓ ખૂબ વિખ્યાત છે. તોરણ સંગ્રહમાંથી પ્રસંગ કથા જે છે ઘડવૈયા પાઠ લેવામાં આવેલો છે. નાનાભાઈ જેબલિયા ઘડવૈયા પાઠ. પાઠ 14 મારું તારું. રાજેન્દ્ર શુક્લની કવિતા છે. રાજેન્દ્ર અનંતરાય શુક્લનો જન્મ જૂનાગઢ જિલ્લાના બાટવા ગામે થયો હતો. તેમનું વતન વઢવાણ છે. કોમલ રિષભ, અંતર ગાંધાર, સ્વવાચકની શોધમાં તેમના કાવ્ય સંગ્રહો છે. કોમલ રિષભ, અંતર ગાંધાર અને સ્વવાચકની શોધમાં કાવ્ય સંગ્રહો છે. ગઝલ સંહિતા ભાગ 1-5માં તેમની તમામ ગઝલો સંગ્રહિત થયેલી છે. તેમની કવિતામાં આધ્યાત્મના રંગની અનુભૂતિ થાય છે. અનુભૂતિની જોડણી ખાસ જોજો. સેજળ તેમનો તાજેતરનો ગઝલ સંગ્રહ છે. તેઓને રણજીતરામ સુવર્ણચંદ્રક તેમજ સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કારથી તેઓને સન્માનિત કરવામાં આવેલા છે. ત્યારબાદ 100 ટચનું સોનું. પાઠ 15 સુધા મૂર્તિનો છે. કર્ણાટકના શિગાઉમાં તેમનો જન્મ થયેલો. તેઓ ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની છે. તેઓ કન્નડ અને અંગ્રેજી ભાષાના લેખિકા હોવા ઉપરાંત ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન છે. તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી ગોલ્ડ મેડલ સાથે મેળવેલી છે. ડોલર વહુ, મનની વાત, સંભારણાની સફર, મહાશ્વેતા, બોરસલ્લીની પાનખર તેમના સ્મરણાત્મક નિબંધના પુસ્તકો છે. ડોલર વહુ આની પહેલાં પૂછાયેલ છે. સામાજિક સેવાના પ્રદાન માટે તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ ગોકુળમાં આવો તો માધવ રામાનુજ દ્વારા લખાયેલ છે. તેમનો જન્મ 22/4/1945ના રોજ થયેલ.
માધવ ઓધવદાસ રામાનુજનો જન્મ અમદાવાદ જિલ્લાના પચ્છમ ગામમાં થયો હતો. તેમણે CN ફાઇન આર્ટ્સમાં અધ્યાપક અને આચાર્ય તરીકે કાર્ય કરેલું છે. હાલ તેઓ કિડની હોસ્પિટલની અંદર સેવા આપી રહેલા છે. તેમના સંગ્રહો જોઈએ તો તમે, અક્ષરનું એકાંત, અનહદનું એકાંત તેમના કાવ્ય સંગ્રહો છે. તળપદા ભાવો તથા રાધાકૃષ્ણની ભાવલીલાઓ ગીત સ્વરૂપે તેમણે રજૂ કરેલી છે. પિંજરની આરપાર રૂબિન ડેવિડના જીવન પર લખાયેલી નવલકથા છે. પિંજરની આરપાર રૂબિન ડેવિડના જીવન ઉપર લખાયેલી નવલકથા કોણે લખી છે? તો કે માધવ રામાનુજ. ત્યારબાદ પાઠ 17 છબી ભીતરની અશ્વિન મહેતા. તો અશ્વિન મહેતા આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ પામેલા તસવીરકાર છે. બાયોટેકનોલોજીમાં MScની ડિગ્રી મેળવેલી. પછી તેમણે ફોટોગ્રાફીમાં કારકિર્દી અપનાવેલી. કારકિર્દીની જોડણી જોવા જેવી છે. એમની ફોટોગ્રાફીના રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો થયેલા છે અને આલ્બમ પણ પ્રકાશિત થયેલા છે. હિમાલય અને પ્રકૃતિની ફોટોગ્રાફી અનેક પુરસ્કારો મળેલા હતા. હિમાલયના ફૂલોની એમની ફોટોગ્રાફીની ટપાલ ટિકિટ છપાયેલી હતી. ફોટોગ્રાફી નિમિત્તે દેશ વિદેશમાં ફરતા લેખક અને કેટલાક તેના અનુભવો છબી ભીતરની પુસ્તકની અંદર મૂકવામાં આવેલા છે અને એમાંથી આ પાઠ લેવામાં આવેલો છે. ત્યારબાદ દીકરીની વિદાય. અનિલ ચાવડા. અનિલ પ્રેમજીભાઈ ચાવડાનું જન્મસ્થળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કારેલા ગામમાં થયું હતું. તેઓ મુક્ત રીતે લેખનનું કામ કરી રહ્યા છે. સવાર લઈને તેમનો કાવ્ય સંગ્રહ છે. એક હતી વાર્તા આ પણ તેમનો કથા સંગ્રહ છે. મિનિંગફુલ જર્ની તેમનો નિબંધ સંગ્રહ છે. સુખ દુઃખ મારી દ્રષ્ટિએ, શબ્દ સાથે મારો સંબંધ, પ્રેમ વિશે, આકાશ વાવનારા, આચરે તે આચાર્ય તેમના ચિંતનલક્ષી નિબંધોના પુસ્તકો છે. સાહિત્ય અકાદમી દિલ્હી યુવા પુરસ્કારથી તેઓને સન્માનિત કરવામાં આવેલા છે. ત્યારબાદ પાઠ 19 પંખીલોક. મણિલાલ હ પટેલ. જન્મ 9/11/1949. મણિલાલ હરિદાસ પટેલનો જન્મ મહીસાગર જિલ્લાના મોટા પાલા ગામે થયો હતો. લુણાવાડા પાસેનું ગોલાના પાલા તેમનું વતન હતું. સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના વડા તરીકે તેઓ નિવૃત્ત થયા છે. પદ્મા વિનાના દેશમાં, સાતમી ઋતુ, ડુંગર કોરી ઘર કર્યા, વિચ્છેદ તેમના કવિતા સંગ્રહો છે. રાતવાસો, હેલી, બાપાનો છેલ્લો કાગળ તેમના વાર્તા સંગ્રહો છે. લલિતા, અંધારું, તરસઘર અને કિલ્લો, અંજળ તેમની નવલકથાઓ છે. વૃક્ષાલોક. માટી વટો, કોઈ સાદ પાડે છે, ભૂસાતા ગ્રામચિત્રો, મલકની માયા, તોરણમાળ વગેરે તેમના નિબંધ સંગ્રહો છે. તરસી માટી એમની આત્મકથા છે. ખાસ યાદ રાખવા જેવું, મણિલાલ પટેલની આત્મકથા તો કે તરસી માટી તેમની આત્મકથા છે. ધૂળમાં ઉડતો મેવાડ એમની પ્રવાસ કથા છે. ત્યારબાદ પ્રાણીઓનું ગોકુળ. પ્રકાશ આમટે. પ્રકાશ બાબા આમટે મહારાષ્ટ્રનું આનંદવન એમનું વતન. પોતે વ્યવસાયે ડૉક્ટર છે. લોક બિરાદરી પ્રકલ્પ નામની સંસ્થા દ્વારા લોકસેવાના કાર્યો કરે છે. પ્રકાશ વાટા તેમની આત્મકથા છે. પ્રકાશ વાટા એમની આત્મકથા છે. રાન મિત્ર પ્રાણીઓ સાથે અનુભવોનું તેમનું પુસ્તક છે. તેઓના કાર્યો પરથી જ ફિલ્મ તૈયાર થયેલી છે તેમજ પદ્મશ્રી અને મેક્સેસ એવોર્ડથી તેઓ સન્માનિત થયેલા છે. ત્યારબાદ 22મો પાઠ છે. એની અંદર લઘુ કાવ્ય આપેલા છે જેની અંદર શરૂઆતમાં એક દુહો છે. ત્યારબાદ હસમુખભાઈ પાઠક, હસમુખભાઈ રતિલાલ પાઠક અટીરા અને માજે પુસ્તકાલય અમદાવાદ ગ્રંથપાલ તરીકે તેઓએ કાર્ય કરેલું છે. તેમણે અડીસ અબાબામાં પણ ગ્રંથપાલ તરીકે કાર્ય કરેલું છે. વસ્તુનું મૂળ અને બીજા કાવ્યોમાં તેમના અનુવાદો છે. જાપાની નાટક ટ્વિનાઇટનો અનુવાદ સારસીનો સ્નેહ
ના નામે કર્યો છે. ખાસ યાદ રાખવા જેવું ટ્વિનાઇટનો અનુવાદ છે એ સારસીનો સ્નેહ નામે કર્યો છે. મા દીકરો અને રાત્રિ પછીનો દિવસ એ બે તેમના વાર્તાઓ તેમણે લખેલી છે. નમેલી સાંજ એ તેમનો કાવ્ય સંગ્રહ છે. ત્યારબાદ અને અહીં જે મુક્તક આપવામાં આવ્યું છે, રાજઘાટ પર આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતા નથી. બરાબર છે. નમેલી સાંજ જે છે તેમનો કાવ્ય સંગ્રહ તેમાંથી લેવામાં આવેલ છે આ મુક્તક. ત્યારબાદ હાઈકુ, રાઘવજી પટેલ. રાઘવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના વલ્લભપુરામાં થયો હતો. તેમણે વિવિધ સ્થળે નોકરી કરી હતી. અશ્રુધર, ઝંઝા એમની નવલકથાઓ છે. અંગત સર્જકનો મરણોત્તર કાવ્ય સંગ્રહ છે. કૃષિ ચેતનાની મનોહર રચનાઓમાં કવિની અંગત વેદના અને મૃત્યુની અનુભૂતિઓ રમણીય રીતે પ્રગટ થયેલી છે. લઘુ કાવ્ય હાઈકુ મૂળ જાપાની કાવ્ય સંગ્રહ છે. હાઈકુ 3 પંક્તિમાં 5-7-5 અક્ષરોનું ચોક્કસ બંધારણ ધરાવે છે. 17 અક્ષરોનું આ લઘુ કાવ્ય કોઈ વિચાર, સંવેદન કે પ્રકૃતિ દ્રશ્યનું ચિત્ર આલેખતું હોય છે. ત્યારબાદ પૂરક વાંચનના પાઠ પહેલો, એટલામાં રાજી. રમણીક સોમેશ્વર. રમણીક સોમેશ્વરનો જન્મ કચ્છ જિલ્લાના આડેસર ગામમાં થયો હતો. તેઓ બેંકમાં ઓફિસર તરીકે કાર્ય કરી રહ્યા છે અને નિવૃત્ત થયા છે. હાલ વડોદરાની અંદર તેઓ રહે છે. તેમણે તમે ઉકેલો ભેદ એમનો કાવ્ય સંગ્રહ છે. ઝંઝાવાત વચ્ચે ફૂલ નામે અનુવાદ ગ્રંથ લખ્યો છે. તેમજ ડાયરીના પાના છે જેની અંદર પ્રસ્તુત કાવ્ય પ્રકૃતિ સાથે આત્મીયતા, કેવું હળવાશભર્યું જીવન જીવવાની પ્રેરણા આપે છે તે સરસ રીતે દર્શાવેલ છે. ત્યારબાદ પાઠ બીજો, અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી. કનૈયાલાલ ભટ્ટ દ્વારા લખાયેલ છે. કનૈયાલાલ ભટ્ટનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જેગવાડા ગામે થયો હતો. તેમણે MA PhD સુધીનો અભ્યાસ કર્યો છે. શબ્દાક્ષત હું પણ જ ખેંચીશ નહીં, મંત્રોચ્ચાર તેમના કાવ્ય સંગ્રહ છે. કનૈયાલાલ ભટ્ટના શબ્દાક્ષત હું પણ જ ખેંચીશ નહીં, મંત્રોચ્ચાર આ કાવ્ય સંગ્રહ છે. બ્રહ્માસ્ત્ર તેમનો વાર્તા સંગ્રહ છે. મોરપીંછના રંગ તેમનો નિબંધ સંગ્રહ છે. સમયનો 7મો પગ એમની એકાંકી સંગ્રહ છે. ત્યારબાદ ઉપમન્યુ પાઠ 3 નાનાભાઈ ભટ્ટ દ્વારા લખાયેલ છે. નાનાભાઈ ભટ્ટનું મૂળ નામ નૃષિપ્રસાદ કાલિદાસ ભટ્ટ હતું. તેઓ ભાવનગર જિલ્લાના પચ્છમ ગામ એટલે કે ભાલના વતની હતા. ભાવનગરની શામળદાસ કોલેજમાં અધ્યાપક પદે રાજીનામું આપી તેમણે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન નામની સંસ્થા સ્થાપી હતી. સોનગઢ પાસે આંબલા ગામે નઈ તાલીમ આધારિત ગ્રામ કેળવણીના નૂતન પ્રયોગ રૂપે ગ્રામ દક્ષિણામૂર્તિ નામની લોકશાળા સ્થાપી હતી. ઘણીવાર પેપરમાં આ પૂછાઈ ગયેલ છે કે કોણે આની સ્થાપના કરેલી, શેની? તો કે ગ્રામ દક્ષિણામૂર્તિની. આ પ્રયોગે ગુજરાતમાં ગ્રામ કેળવણીમાં મોટી ક્રાંતિ થઈ. તે પછી સમગ્ર ભારતમાં ખ્યાતનામ બનેલી લોકભારતી સણોસરા સંસ્થાની સ્થાપના કરી. ભારત સરકારે તેમને પદ્મશ્રીનો ખિતાબ આપ્યો. ભારતીય સંસ્કૃતિના અણમોલ વારસો પરિચય કરાવતો સંખ્યાબદ્ધ તેમણે પુસ્તકો લખેલા છે. રામાયણના પાત્રો, મહાભારતના પાત્રો, હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ ભાગ 1 અને 2, ભગવદ્ કથાઓ તેમજ દ્રષ્ટાંત કથાઓ એ એમના મુખ્ય પ્રેરક પુસ્તકો છે. અહીં આ પાઠ જે છે એની અંદર ધૌમ્ય ઋષિના શિષ્ય ઉપમન્યુ ખૂબ ભોજન કરનાર હતો, ખાઉદ્રો હતો અને એના ઉપરથી આખી વાત કરેલી છે. યાદ રાખવા જેવા બે પાત્રો ધૌમ્ય ઋષિ અને ઉપમન્યુ. ત્યારબાદ પાઠ 4 જન્મી રહેલા બાળક અને ભગવાન વચ્ચેનો સંવાદ. ડૉક્ટર I.K. વીજળીવાળા. ખૂબ સારું એવું અત્યારે એમનું નામ થયેલું છે. ડૉક્ટર I.K. વીજળીવાળા વ્યવસાયે બાળ રોગના નિષ્ણાંત છે. હાલ તેઓ ભાવનગરમાં સ્થાયી થયા છે. ગુજરાતી સાહિત્યમાં તેમનું ઉત્તમ પ્રદાન છે. તેમનો પુસ્તક મોતીચારો, મનનો માળો, અંતરનો ઉજાસ, અમૃતનો ઓડકાર, પ્રેમનો પગરવ, હુંફાળા અવસર તેમનો મોતીચારો શ્રેણીનો શ્રેષ્ઠ પુસ્તકો છે. આ ઉપરાંત તેઓએ બાળ સાહિત્ય અને બાળ આરોગ્ય ઉપર પણ પુસ્તકો લખેલા છે. પ્રસ્તુત લેખની અંદર જન્મી રહેલા બાળકનો ભગવાન સાથેનો આત્મીય સંવાદ બતાવેલો છે. બાળક નિખાલસ પ્રશ્નો સાથે પ્રભુનો મા જેવો પ્રેમાળ ભાવનો આ સંવાદ અનુભવી શકાય છે. અહીં
આપણે લેખક પરિચય પૂર્ણ કરીએ છીએ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બીજાને શેર કરજો. અસ્તુ. જય હિન્દ.